વિવિધ દેશના વિવિધ રાજાઓને આજે આપણે જોઈએ છે. ઇતિહાસ ભણ્યો તો આજે જોઈએ છે. મજા આવી? એવા એક રાજ્યના રાજ્ય કરતા મહેન્દ્ર બાહુબલી મહિષિતાના રાજા બન્યા પછી તેમણે રાજ્યને મજબૂત બનાવવા માટે તેના વિસ્તાર વિસ્તારવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે માળખાગત સુવિધાઓ બનાવી, શિક્ષણને પ્રોત્સાહન આપીને ગરીબી ઘટાડી. તેમના લોકોના જીવનને સુધારવા માટે તેમણે ઘણા કાર્ય કર્યા. તેમણે પાડોશી રાજ્યો તરફથી પડકારનો પણ સામનો કર્યો, પરંતુ તેમણે તેમના રાજ્યનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું અને શાંતિ પણ જાળવી. Here we are President Shri Damanyadanji Mitra Mandal, Mr. Preeti and Mr. Jyotindra Master. गली गली तेरी लाज जली जियो रे बाहुबली गली गली तेरी लाज जली जियो रे बाहुबली प्राणों से बढ़ के हमको है तू प्यारा सब गाएंगे दोहराएंगे अब तेरा जय जयकार श्री ज्योतिन्द्र मास्टर અને શ્રીમતી પ્રીતિ માસ્ટર જે આજના મુખ્ય અતિથિ કપલ શ્રીમતી પ્રવીણાબેન અને શ્રી કિશોરભાઈ નગીનદાસ દમણિયા વિનોદભાઈ સોરી થેન્ક યુ એમનું ભાવભર્યું માળાથી સ્વાગત કરશે. અને એમનું સ્વાગત કરવા માટે શ્રી રમેશભાઈ અને એમના ધર્મપત્ની શ્રીમતી મહાવિદ્યાબેન એમનું સન્માન કરશે. આનંદ થયો? હા કે ના? સંભળાતું નથી તમારો અવાજ ઓડિયન્સમાંથી. કરેક્ટ, ધેટ્સ ઇટ. હાઉ આજે
બહુ જ સહૃદયથી અને ખુશીથી મને આનંદ થાય છે કે આજના જેવા એક હિસ્ટોરિકલ અને ઐતિહાસિક પ્રસંગોને કવર કરી લેતો આ કાર્યક્રમ આપણા સનાતન ધર્મના રાજાઓ અને આપણા જે ભગવત રાજાઓ થઈ ગયા છે એને ડિપિક્શન કરતો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આપણા સમાજના રાજા વિનોદભાઈ અને પ્રવીણાબેને જે ચીફ ગેસ્ટ તરીકે નો મ્યુઝિક પ્લીઝ જસ્ટ નો મ્યુઝિક પદ શોભાવ્યું છે એ બદલ હું આપ સૌ વતી વિનોદભાઈનો અને પ્રવીણાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક દુઃખ સાથે વાત કરવી છે કે જ્યારે સમાજનો સાર્વજનિક કાર્યક્રમ થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવા કાર્યક્રમનું પ્રમુખ પદ શોભાવવા માટે તત્પર થતા નથી. અમારા અસંખ્ય ઘણા પ્રયત્નો, વિનોદભાઈ તો અમારા સહકાર્યકર્તા છે અને એ બધા સાથે અમે મહેનત કર્યા પછી પણ દરેક વખતે છેલ્લા 5-7 વર્ષથી અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ તો એમાં આપણા સમાજના વ્યક્તિઓ ફોર વોટ રીઝન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દે ડોન્ટ કમ એન્ડ એક્સેપ્ટ ધ પ્રેસિડેન્ટશીપ. એટલે આ વખતે અમે નક્કી કર્યું કે જે કુટુંબે માંજરાવાળા કુટુંબ કહેવાય, હી ઇઝ અ પ્રેઝન્ટેશન ઓફ માંજરાવાળા ફેમિલી. નગીન બાપા જે આપણા મંડળની સ્થાપના પછી જે કામ કર્યું હતું તો એમના નેક્સ્ટ જનરેશનમાં વિનોદભાઈ નગીન બાપાના પ્રતિક રૂપે અમારી સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છે અને પર્સનલ પ્રશંસા ન કરતા એક સમાજના કાર્યકર્તા તરીકે જે મેં અનુભવ્યું છે અને જે કામ એમણે કર્યું છે કે એમના ફેમિલીએ કર્યું છે તન મન અને ધનથી, એ ખરેખર જ પ્રશંસાલાયક છે અને એના વગર આપણો સમાજ અત્યારે, આપણું મંડળ અત્યારે આ સ્ટેજ પર ન હોત એવું છાતી ઠોકીને કહી શકું છું. તમે મારા શબ્દો બિલીવ ખાવ છો તો બધા એક સૂરમાં કહો હા. થેન્ક યુ વિનોદભાઈ. આપણે બહુ આ તો કાર્યક્રમ તમને બાય ધ વે ગમ્યો કે નહીં? કંઈક ડિફરન્ટ લાગ્યું? કરેક્ટ. તો વધારે સમય ન લેતા અને આજના કાર્યક્રમમાં વિનોદભાઈ જે વરિષ્ઠ પોસ્ટ પર છે કે વરિષ્ઠ અમારા ફ્રેન્ડ, ગુરુ, ગાઈડ, તમે જે કહો, ફિલોસોફર એ છે, તો એમને પણ અમે સન્માન કરવા માટે એક બીજા વરિષ્ઠ અમારા મામા, સમાજના મામા, અમારા તો મામા ખરા જ પણ સમાજના મામા રમેશ મામાને રિક્વેસ્ટ કરી હતી કે એમને પણ એમનું મોતીની માળાથી એમનું સન્માન કરે. હા કરે એટલે થઈ ગયું એમ. તો રમેશ મામાએ પણ એક્સેપ્ટ કર્યું. એટલે દેટ ઇઝ બેઝિકલી આ ટીમ વર્ક. હવે હું વિનોદભાઈને કહે કે 2 શબ્દ કહે. જય શ્રી કૃષ્ણ. શ્રી દમણિયા દરજી મિત્ર મંડળના પ્રમુખ શ્રી જ્યોતિન્દ્રભાઈ તેમજ ઉપસ્થિત જ્ઞાતિજનો, આજનો જે કાર્યક્રમ છે એ દિવાળી નિમિત્તે અને નવા વર્ષના નિમિત્તે આપણે જે સ્નેહ સંમેલનનું યોજીએ છીએ એમાં જે કલાકારો, આપણા સમાજના જ કલાકારો ભાગ લઈને આ કાર્યક્રમને એટલો યશસ્વી બનાવે છે કે જેથી કરીને આપણે મનમાં બધાને જ ઉત્સાહ જેવો થઈ જાય છે કે મારે પણ ભાગ લેવો છે. જોકે આ કાર્યક્રમને ઘડવા માટે જેમને ઘણી મહેનત કરી છે એવા પ્રીતિબેન તેમજ જ્યોતિનભાઈ અને સાથી કલાકારો જે બધા હતા આ કાર્યક્રમમાં છે અને કરી રહ્યા છે, એ લોકોને હું સર્વનો
ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યક્રમ બહુ સારી રીતે રજૂઆત કરી છે અને બહુ સારો જ કાર્યક્રમ છે. હવે આ કાર્યક્રમના આપ સૌએ જોયું હશે કે આપણા પૂર્વજોના જે સંસ્કારો તેમજ આપણો સનાતન ધર્મ કેવી રીતે આગળ વધી રહ્યો છે. હમણાં મોદી સરકારના હિસાબે આપણા સનાતનીઓ હિન્દુ ભાઈઓ બધા જ ઉત્સાહિત થઈ ગયા છે કે જેથી કરીને આપણી સભ્યતાને આગળ વધારતા જઈએ. મારે તો બીજું કંઈ ખાસ કહેવું નથી. સર્વને દિવાળી તેમજ નૂતન વર્ષ પરના અભિનંદન આપવા છે અને સાથે સાથે મારું અહીંયા સન્માન કર્યું એ બદલ હું સમાજના સર્વનો આભાર માનું છું અને હું એક મારી તરફથી સમાજને એક કવર આપીશ. જે કવર ફક્ત કમિટીના સભ્યોને જ્યારે ફિઝિકલ મિટિંગ થાય ત્યારે જ ખોલવાનું, આજે એ ખોલવાનું નથી. એટલે સર્વને હું વિનંતી કરું છું કે આ મારું અનુમોદન સ્વીકારી લે અને દમણિયા દરજી મિત્ર મંડળના જે પણ કાર્યકર્તાઓ છે એ જ્યારે પણ મિટિંગ ફિઝિકલ કરશે ત્યારે આ કવરને ખોલશે. તે બસ મારે બીજું તો કાંઈ ખાસ કહેવું નથી, પણ તમારી ઉપસ્થિતિને હિસાબે આ કાર્યક્રમમાં જે જાન આવી ગઈ છે એ બદલ આપ સર્વને હું આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આ પ્રવીણા બે શબ્દો બોલશે. જય શ્રી કૃષ્ણ સર્વ ભાઈ બહેનો, વડીલો અને નાનલા નાનલા બાળકો પણ. આજે જે કાર્યક્રમ કર્યો છે આ લોકોએ, સાચે એકદમ એ લોકોનું વખાણવા લાયક છે કે આપણે આપણા જૂના પરંપરા જે રાજાઓની હતી તે આપણે બી થોડી અત્યારને ઉતારવા જેવી છે કે એ લોકો બી કેવા સમથી બધું કામ કરતા હતા. આપણે બી એ ઉતારવા જેવું છે કે સબ છે ત્યાં જમ્પ છે. એટલે મને ખાલી એટલું જ કહેવું છે કે આપણા જ્ઞાતિમાં સંપ બની રહે એની જ મને શુભેચ્છા છે અને એની જ મને શુભેચ્છા છે. અને આમ આપણી જ્ઞાત આગળ ને આગળ પ્રગતિ કરે અને બધા આનંદ મંગળ અને શુભ રીતે રહે એ જ મારી અભ્યર્થના. રમેશ બાબા બે શબ્દ કહે છે. વિનોદભાઈના ભાષણને હું અનુમોદન આપું છું. થેન્ક યુ. એમની લાગણીને માન આપીએ છીએ આપણે. Basically, the idea of being a president or being the chief guest of any program is કે તમારા સમાજની એક એવી વ્યક્તિઓને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ કે જે નોર્મલી શું કહેવાય કે અનુમોદન ન પામતા હોય અને કોઈ પણ કારણસર આપણે વર્ષમાં એક જ સ્નેહ સંમેલનનો આવી રીતે પબ્લિક પ્લેટફોર્મ પર કાર્યક્રમ કરીએ છીએ, હવન કરીએ છીએ, એમાં ચીફ ગેસ્ટ કે કોઈ હોતું નથી. એટલે હું આશા રાખું છું કે ભવિષ્યના કાર્યક્રમોમાં પણ ચીફ ગેસ્ટ કે પ્રેસિડેન્ટ તરીકે તમારામાંથી કોઈ વ્યક્તિ આગળ આવે અને એ પ્રમુખ પદ શોભાવે. બાય ધ ટાઈમ બહુ ટૂંક શબ્દોમાં કહી દઉં કે સમાજની પ્રવૃત્તિ એ મંડળની ગણો, જ્ઞાતિની ગણો, આનંદજી લલ્લુભાઈ ટ્રસ્ટની ગણો, કે જે કંઈ આપણા બધા સંસ્થા છે બધી સંસ્થા એક જ છે, કાર્યકર્તાઓ સેમ છે. અમે અમારા વતી સંનિષ્ઠ પ્રયાસ કરી અને બેસ્ટ રિઝલ્ટ કેવી રીતે આવે એના પ્રયત્ન અમારી ટીમ કરે છે અને મને ખરેખર બહુ આનંદ થાય છે કે વી હેવ ગોટ અ વેરી સ્ટ્રોંગ ટીમ ઓફ એકચ્યુઅલ વર્કર્સ કે જે આપણે કંઈક પણ એક પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એ પ્રોજેક્ટને સક્સેસફુલી કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ અને એની માટે એ કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓના સમજો બીજા સાથીઓ જે આપણા મંડળમાં કાર્યક્રમ એટલે કમિટીમાં નથી તેઓ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે
તનતોડ પ્રયત્ન કરે છે. હું પોતે તહેદિલથી આજના કાર્યક્રમ માટે જે કલાકારોએ આ કાર્યક્રમને સક્સેસફુલ બનાવ યુ કુડ સી હાઉ એક્ઝોસ્ટિવ પ્લાનિંગ ઇઝ. ધ ડેકોરેશનથી માંડીને ડ્રેસિંગ અપથી માંડીને ધ સ્ક્રિપ્ટ એન્ડ યુ નો ઇટ ઇઝ એન હેલ લોટ ઓફ અ જોબ. તમે જે આનંદ માણી રહ્યા છો એની પાછળ સખત મહેનત ગઈ છે અને એની માટે હું પર્સનલી મારા તરફથી અત્યારે હું તમને બધાને કહીશ કે એ સર્વ કલાકારો માટે જોરદાર તાળી પાડે. બધા કલાકારો પર્સનલ નામ હું છેલ્લે કાર્યક્રમ પતશે પછી કહીશ. અને અમે જે આ વર્ષે એક નવું કામ કર્યું હતું, દિવાળી વખતે જે આપણા આર્થિક સહાય લે છે એ વ્યક્તિઓને સમાજ વતી 1.25 કિલો ડ્રાયફ્રૂટનું ડબ્બા અમે પહોંચાડ્યા હતા. એક ભાવેશભાઈ શાંતિભાઈ દમણીયા એમને સજેશન હતું કે કંઈક કેશ તો આપણે દર મહિને આપીએ જ છે, પણ કંઈક ઇન કાઇન્ડ આપો. તો બધું ચર્ચા વિચારણા કરતા સર્વાનુમતે સમિતિમાં એવી રીતે નક્કી કર્યું કે દિવાળીનો પ્રસંગ છે અને જે સમાજના જે કુટુંબીજનો જે આપણી સહાય લે છે તો તેઓ માટે સૂકો મેવો આપવો કે જેથી એમની દિવાળી ઝગમગાઈ ઉઠે. તો એ પ્રોજેક્ટ માટે પણ કમિટીના બધા મેમ્બરોએ મહેનત કરી. અમે પર્સનલી મેજોરિટી ડિસ્ટ્રીબ્યુશન અમે પર્સનલી પહોંચાડીને કરી હતી. અમે કોઈના થ્રુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પહોંચાડ્યું નહોતું. તો એ બદલ આ એક નવું કામ અમે આ વર્ષે કર્યું છે. બાકી આપણા સમાજનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં તમે મેમ્બર હો તો તમને અમારી જે એક્ટિવિટીઝ છે જેનું ડોનેશન આવે છે જે એ બધું તમને થતું જશે. તમારું નામ પણ એમાં આવે, તમારો ફોટો પણ એમાં આવે એવી તકેદારી રાખજો જેથી સમાજને ભવિષ્યમાં કામ કરવામાં વધારે મજા આવે. થેન્ક યુ વેરી મચ. શ્રીમતી પ્રવીણાબેન અને શ્રી વિનોદભાઈ નગીનદાસ દમણિયાને સમાજને પ્રોત્સાહન આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. મારે એક સજેશન આપવું છે. સમાજે એક નવી જગ્યા લીધી છે, જૂની જગ્યામાંથી નવી જગ્યામાં આવ્યા છે. નવી જગ્યા બહુ સારી છે, પ્રવૃત્તિઓ પણ ત્યાંથી થાય છે. તો અમારી પાસે નવી જગ્યાના માટે ફંડ શોર્ટ પડતું હતું. અમે આના કરતાં મોટી જગ્યા લઈ શકતા હતા, પણ અમને એટલું ફંડ પ્રોવાઈડ નહોતું થઈ શકતું કે જેથી કરીને આના કરતાં મોટી જગ્યા લઈએ. હવેની આ જગ્યામાં અમને શોર્ટફોલ સમવેર ઇન ₹50 lakhsની આસપાસ જાય છે. સમાજના અમુક વ્યક્તિઓએ પોતાનું કમિટમેન્ટ આપ્યું છે કે સમાજની આ જગ્યામાં જે શોર્ટફોલ થાય છે તેને અમે ધીરે ધીરે અમારી તરફથી સમાજને આપતા રહીશું કે જેથી કરીને શોર્ટ ફંડ જે છે એ તમારું સરભર થઈ જાય. તો મારી હજી પણ બધાને વિનંતી છે કે જો તમને એવું લાગતું હોય કે સમાજ સારી પ્રવૃત્તિ કરી રહ્યું છે અને સમાજ તમારા સુધી પહોંચી રહ્યું છે તો મારી સર્વને વિનંતી છે કે તમે તમારાથી જે બની શકતું હોય એનું તમે કમિટમેન્ટ આપો અથવા તો તમે તમારી રીતે એને સમાજ સુધી પહોંચાડો. તો આગળ ઉપર જે પ્રવૃત્તિઓ સમાજ કરી રહી છે એમાં પણ વધારો થઈ શકે એવું છે. એટલે અમે પણ હજી આગળ ઉપર વિચારીએ છીએ કે આના કરતાં મોટી જગ્યા કેવી રીતે લઈ શકાય એના માટેની ચર્ચા વિચારનો ચાલે છે. પણ હમણાં અમને શોર્ટફોલ એટલો છે કે એ શોર્ટફોલને જો સરભર થઈ જાય તો અમે આગળ ઉપર બીજો વિચાર કરી શકીએ. તો મારી સર્વને નમ્ર વિનંતી છે, જે ભાઈને આ અપીલ જો લાગતી હોય કે નહીં મારા માટે આ અપીલ અને સમાજના માટે મારે કંઈ કાર્ય કરવું છે તો મોસ્ટ વેલકમ. અને સમાજને આ પ્રવૃત્તિઓમાં પણ તમારો સાથ સહકાર આપશો તો ઘણો
સમાજને ફાયદો થશે. એટલે હું સમાજ વતી, દમણિયા દરજી મિત્ર મંડળ વતી, દમણિયા દરજી જ્ઞાતિ વતી તેમજ દમણિયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌને વિનંતી કરું છું કે આપણાથી જે કંઈ ફાળો આપી શકાતો હોય તો જરૂરથી અમને એપ્રોચ કરજો અથવા તો સમાજને એપ્રોચ કરજો, તો તમને ને સમાજને કંઈક લાભ મળી શકશે. બસ, તો આ વિનંતીને જો સર્વ સંમતિ આપશે, પોતપોતાની રીતે થોડું થોડું કમિટમેન્ટ કરતા જશે તો જરૂર સમાજને લાભ થશે. જય હિન્દ. આ મારા તરફથી કવર હું એક આપું છું, જે ભાઈ જ્યોતિન્દ્રભાઈને કહું છું કે એ સ્વીકારી લે અને જ્યારે પણ સમાજની ફિઝિકલ મિટિંગ થાય ત્યારે આ કવર ખોલે. ઓકે, થેન્ક યુ. जियो रे बाहुबली હા, ફક્ત વિનોદભાઈ કહ્યું એના અનુસંધાનમાં गली तेरी लाहौर એક વસ્તુ કહેવાની કે જૂની જગ્યાને 50 લાખ આવ્યા હતા અને આ જગ્યા નવી લીધી એમાં 1 કરોડનો ખર્ચો થયો છે. એટલે 50 લાખનું શોર્ટફોલ છે. એમાં કોન્ટ્રીબ્યુશન તરીકે વિનોદભાઈ ઓલરેડી લાખ રૂપિયા આપી ચૂક્યા છે. મારા તરફથી 1 લાખ રૂપિયા અપાયા છે. બીજા 4 થી 5 વ્યક્તિઓ પાસેથી લાખ રૂપિયાનું કમિટમેન્ટ આવી ગયું છે. એમાંથી સમ અમાઉન્ટ હેઝ ઓલરેડી કમ. એટલે પ્રોસેસ ચાલુ છે, પણ આ હજી પાસેરામાં પહેલી પૂણી જેવું કામ છે. હું સર્વેને વિનંતી કરીશ કે તમારા કોન્ટેક્ટમાં કે આપણે સમાજ આપણને 50 લાખ ફંડ કમ્પ્લીટ થાય તો આપણે જેવી રીતે વિનોદભાઈ કહ્યું એ પ્રમાણે આપણે નેક્સ્ટ લેવલનું પછી વિચારી શકીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ધેન એન્જોય ધ પ્રોગ્રામ. गली गली तेरी लाहौर जली હા, હજી ઘણી આઈટમો બાકી છે. સો દિલ થામ કે બેઠો और एंजॉय करो.